વિદ્યાર્થી મિત્રો વેલ તો સરસ મજાના આપણે ચેપ્ટર નંબર 11 કમ્પ્લીટ કર્યું છે. સોરી, ચેપ્ટર 10 કમ્પ્લીટ કર્યું છે. ચેપ્ટર 11 પર પહોંચ્યા છે. બરાબર, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. હવે પછીના જે બે ચેપ્ટર છે, ચેપ્ટર 11 અને ચેપ્ટર 12, આ બંને ચેપ્ટર ઓક્સિજન સાથે રિલેટેડ છે. એટલે આપણે ઓક્સિજન યુક્ત કાર્બનિક સંયોજનો એવું પણ કહી શકીએ. અધરવાઇઝ એના અલગ અલગ નામ છે. આજે જે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ એનું નામ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આપણે એના વિશે બહુ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. આપણે 11મા ધોરણની અંદર જે ક્રિયાશીલ સમૂહો ભણ્યા હતા, એક કોષ્ટક બનેલા છે. ચેપ્ટર નંબર 12ની અંદર એક કોષ્ટક ક્રિયાશીલ સમૂહોનું આપણે ભણ્યા હતા. એ ચેપ્ટર, એ જે કોષ્ટક છે, એ કોષ્ટકની અંદર જેટલા ક્રિયાશીલ સમૂહ છે એને આપણે વિસ્તારથી ભણીએ છીએ. અત્યારે એમાંનું હાઇડ્રોકાર્બન છે એ તો આપણે ઓલરેડી ભણી ગયા હતા. ક્યાં? તો કે ભાઈ ચેપ્ટર 13 એટલે 11મા ધોરણની અંદર ચેપ્ટર 13ની અંદર ભણી ગયા હતા. એ સિવાયના જે સંયોજનો છે એનો આપણે 12મા ધોરણની અંદર અભ્યાસ કરવાનો છે. પહેલું આપણે હેલો આલ્કેન, હેલો એરિન જોઈ લીધું છે. હવે આપણે જોવાનું છે આલ્કોહોલ, ફિનોલ, ઇથર. ત્યાર પછી નેક્સ્ટ આવશે કીટોન, આલ્ડિહાઇડ કીટોન, કાર્બોક્સિલિક એસિડ. એ ચેપ્ટર નંબર 12 છે. અને 13 ચેપ્ટર છે નાઇટ્રોજનયુક્ત સંયોજનો. તો આ જે ઓક્સિજનયુક્ત સંયોજનો છે એના બે ચેપ્ટર છે. ઓક્સિજનયુક્ત સંયોજનોના ચેપ્ટર બે છે. એક ચેપ્ટર છે આલ્કોહોલ, ફિનોલ, ઇથર. આલ્કોહોલ, ફિનોલ, ઇથર JEE નીટ માટે તો ઇમ્પોર્ટન્ટ છે ને છે જ. પણ બોર્ડમાં આમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય છે. એટલે બોર્ડ માટે પણ આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આમાંથી MCQ લોટ્સ ઓફ તમને મળી આવે છે. તો આપણે એ વસ્તુને કોન્સન્ટ્રેટ કરવાની છે અને સારી રીતે આ ચેપ્ટરને જોવાનું છે. તો કયું ચેપ્ટર લઈએ છીએ? ચેપ્ટર છે, શરૂ કરીએ છીએ 11, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, આવું સરસ મજાનું ચેપ્ટરનું નામ છે. આમાં આપણે 3 સબસ્ટન્સ વિશે જોવાનું છે, 3 ક્રિયાશીલ સમૂહ વિશે જોવાનું છે. આલ્કોહોલ વિશે જોવાનું છે, ફિનોલ વિશે જોવાનું છે. આ બે હાઇડ્રોક્સિલ સમૂહ છે કે OH સમૂહ ધરાવતા હોય એવા બે નામ છે. અને ઇથર, એમાં OR જે આપણે સમૂહ જોઈએ છીએ એનો ઉલ્લેખ કરવાનો છે. હવે તમે જોવા જાઓ તો લગભગ મોટા ભાગની દવાઓ છે, કાગળ છે, કાગળમાં ખાસ ઉપયોગી છે. આજે તમારો OH સમૂહ ધરાવતા જે સંયોજનો છે એ કાગળની અંદર ખૂબ ઉપયોગી છે. તો તમે જોવા જશો સાહેબ તો તમે વિચાર આવશે કાગળ વગરનું જીવન તમે વિચારો તો અત્યારે અશક્ય જેવું થઈ જાય. એટલું બધું ઇમ્પોર્ટન્ટ તમારી અંદર કોનું છે? તો કે ભાઈ OH હાઇડ્રોક્સી સમૂહનું તમને જોવા મળે છે. વધારે માથાકૂટ નહીં કરતા સીધા આપણે પોઈન્ટ પર જ આવીએ છીએ. આપણે શું જોવાનું છે કે ભાઈ આલ્કોહોલ કોને કહેવાય, ફિનોલ કોને કહેવાય અને ઇથર કોને કહેવાય. સામાન્ય આલ્કેન હોય, શું છે આપણી પાસે? સામાન્ય આલ્કેન. સમજી લો કે ભાઈ CH3, CH2, CH3 આ રીતે છે. આનું બંધારણીય સૂત્ર દોરું તો આ રીતે થશે, H, H અને H. આ એનું બંધારણીય સૂત્ર થશે, રાઈટ? ઓકે, આમાંનું તમે હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે કરી નાખો. આની અંદર તમે OH એડ કરી દો એટલે તમને અહીંયા શું જોવા મળશે? CH3, CH2, CH2 અને OH. તમારું આવું સંયોજન બની જાય છે, રાઈટ? તો આમાં OH સમૂહ દાખલ થાય છે. આ છે આપણું આલ્કોહોલ. શું છે? આલ્કોહોલ છે. ઓકે, હવે બીજી વાત કે તમારી પાસે એરિન સંયોજન છે, મતલબ કે ભાઈ ચક્રીય સંયોજન છે, બેન્ઝીન રિંગ વાળું સંયોજન છે, બેન્ઝીન જ છે. તો બેન્ઝીન ની અંદર આપણને ખબર છે બધા સ્થાન પર એક એક શું હોય છે? હાઇડ્રોજન હોય છે, રાઈટ? બોલો, સમજણ પડે કે નહીં બેટા? એમાંના કોઈ પણ એક હાઇડ્રોજનને દૂર કરી દઉં અને એના સ્થાને હું OH સમૂહ દાખલ કરી દઉં તો બની ગયું છે આપણું ફિનોલ. શું બની ગયું છે? ફિનોલ. હવે આ જે તમારું આલ્કોહોલ છે, આપણે આલ્કોહોલને આ રીતે લખીએ છીએ, રાઈટ? ઓકે, આ જે આલ્કોહોલ છે, આ આલ્કોહોલમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન તમારે ફરી વખત આ આલ્કાઇલ સમૂહ વડે કરવાનું છે. કોના વડે કરવાનું છે? આલ્કાઇલ સમૂહ વડે કરવાનું છે. એટલે તમને મળે છે ROR. તો આ બને છે તમારું ઇથર. હવે આ જે R છે, આ બંને R તરીકે કાં તો આલ્કાઇલ સમૂહ હોય અને કાં તો એરાઇલ સમૂહ હોય. કાં તો આલ્કાઇલ સમૂહ હોય અથવા તો એરાઇલ સમૂહ તમને જોવા મળે. ફિનોલમાં શું જોવા મળશે બેટા? તો કે ફિનોલની અંદર તો તમે જોવા જશો એટલે ફરજિયાત એરાઇલ સમૂહ જ હશે. કોણ હશે? એરાઇલ સમૂહ. અને આલ્કોહોલમાં જોવા જશો એટલે આલ્કાઇલ સમૂહ જ હશે.
કયો સમૂહ તમને જોવા મળે છે? આલ્કાઇલ સમૂહ જ તમને જોવા મળશે. ક્લિયર થાય છે કે મેટર બેટા? ઓકે ચલો બેન, તો આ છે સરસ મજાનું તમારું આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની વાતો. હવે આપણે જરાક એના વર્ગીકરણ વિશે વાત કરવાની છે. આજે બસ આપણે જસ્ટ વર્ગીકરણ જોવાનું છે, વધારે વાતો આપણે કરવાની છે નહીં. આપણે કઈ કામ પણ છે નહીં. એટલે તમે કા આલ્કાઇલ લઈ શકો ને કા એરાઇલ સમૂહ લઈ શકશો, એટલે તમારું સરસ મજાનું વર્ગીકરણ થઈ જાય. વર્ગીકરણની વાત કરું છું, આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના વર્ગીકરણ બહુ સિમ્પલ છે, કોઈ વાત નથી. હવે તો તમે એમ પણ મોટા થઈ ગયા છો, એટલે તમને સરળતાથી એનું વર્ગીકરણ સમજાઈ જશે. બરોબર છે? કેટલું સિમ્પલ હોય છે. આપણે ઓલરેડી હેલો આલ્કેન અને હેલો એરિન ની અંદર વર્ગીકરણ જોઈ ગયા છીએ. અહીંયા આપણે માત્ર આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું વર્ગીકરણ જોવાનું છે. એમાં પણ આલ્કોહોલનું વર્ગીકરણ છે ને એ થોડું મોટું છે. ફિનોલ અને ઇથરનું વર્ગીકરણ તો સરળતાથી પૂરું થઈ જશે, એક જ ઝટકામાં વાત પતી જશે. આલ્કોહોલના વર્ગીકરણમાં શું શું હોય છે? પહેલું હાઇડ્રોક્સિલ સમૂહ જે તમારું છે, OH સમૂહ, બરાબર છે? આ જે તમારા હાઇડ્રોક્સિલ સમૂહ છે, આ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાના આધારે વર્ગીકરણ. પહેલું વર્ગીકરણ કોના આધારે કરું છું? હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાના આધારે વર્ગીકરણ. હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાના આધારે વર્ગીકરણની વાત કરવાની છે. આલ્કોહોલની અંદર પહેલા તો આ શેની અંદર વાત કરું છું? આલ્કોહોલમાં. ઓકે વેલ, તો આલ્કોહોલમાં ધારો કે ભાઈ એક હાઇડ્રોક્સિલ સમૂહ હોય, તેના મોનોહાઇડ્રોક્સી. સિમ્પલ છે ને બેટા? મોનોહાઇડ્રિક તમે કહેશો. મોનોહાઇડ્રોક્સિલ એટલે મોનોહાઇડ્રિક. મોનોહાઇડ્રિક જો બે આલ્કાઇલ સમૂહ આવેલા હોય, CH2OH અને CH2OH, તો એને કહીશું ડાયહાઇડ્રિક. અને જો ત્રણ આલ્કાઇલ સમૂહ આવેલા હોય, CH2OH, CHOH અને CH2OH, તો એને કહીશું ટ્રાયહાઇડ્રિક. મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક અને ટ્રાયહાઇડ્રિક. કેમ? તો કે ત્રણ OH સમૂહ આવેલા છે તો ટ્રાયહાઇડ્રિક, બે OH સમૂહ આવેલા હોય તો ડાયહાઇડ્રિક અને એક OH સમૂહ આવેલો તો મોનોહાઇડ્રિક. આનું નામ થશે મિથેનોલ. નામકરણ આપણે જોવાનું જ છે, પણ અત્યારે જસ્ટ તમને સમજાવી દઉં. બે છે તો ઇથેન 1,2-ડાયોલ. 1,2-ડાયોલ. આનું નામ શું થશે? પ્રોપેન 1,2,3-ટ્રાયોલ. આ રીતે તમને જોવા મળશે. ખાલી મિથેનોલ, અહીંયા ઇથેન 1,2-ડાયોલ અને અહીંયા પ્રોપેન 1,2,3-ટ્રાયોલ. આ રીતે તમારા OH સમૂહની સંખ્યાને આધારે તમને વર્ગીકરણ જોવા મળશે. હવે એમાં પણ પાછો પ્રશ્ન છે, સમજી લો કે ભાઈ હવે આપણે છે ને આ હેલો આલ્કેનનું જે વર્ગીકરણ કીધું હતું ને એ પ્રમાણે વર્ગીકરણ થઈ જશે. આનો સ્ક્રીનશોટ લઈ શકો બેટા તમે. જો કે તમારે NCERT બુકની અંદર છે પણ છતાંય તમે તમારી રીતે એનું નામ નથી આપેલું, તો નામ પ્રમાણે તમે એનું લખાણ કરી શકો. ચલો બેન, હવે જો OH સમૂહ છે, OH સમૂહ ધરાવતો જે કાર્બન અથવા તો OH સમૂહ sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. OH સમૂહ sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. ઈ કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એના આધારે વર્ગીકરણ થશે. OH સમૂહ sp3 OH સમૂહ ધરાવતો કાર્બન, OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય, અને OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને તે અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલ છે તેના આધારે વર્ગીકરણ. મતલબ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આ રીતે બનશે. તો આપણે ખબર જ છે, કોઈ નવાઈની વાત છે નહીં. તો કઈ રીતે થશે સમજી લો કે ભાઈ તમારો આ OH સમૂહ ધરાવતો કાર્બન છે, આ રીતે એ અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોય.
OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય એક જ સાથે જોડાયેલા, અને હું સંયોજકતા સંતુષ્ટ કરી દઉં CH2 અને અહીંયા હોય સમજી લો કે CH3. OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેશું પ્રાથમિક આલ્કોહોલ. યસ યા નો? પ્રાથમિક થશે આપણું ઇથેનોલ. ચાલો હવે તમારો જે OH સમૂહ ધરાવતો કાર્બન છે એ અન્ય બે કાર્બન સાથે જોડાયેલો હોય, અહીંયા પણ CH3 અને અહીંયા પણ CH3, તો અહીંયા શું થશે? આ કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે દ્વિતીયક. કેવું થશે? દ્વિતીયક. ઓકે, આ દ્વિતીયક જે છે, હવે આમાં જો શું છે, નામકરણ કરવા જાવ તો આને પહેલો નંબર આપી, આને પહેલો નંબર આપીશ, આને બીજો નંબર અને આનો ત્રીજો નંબર થશે. નામ શું થશે એનું? પ્રોપેન ટુ ઓલ. ખાસ ધ્યાન આપજો, નામકરણ કરતી વખતે ખાસ ધ્યાન આપવાનું છે. આને પહેલો નંબર ભૂલમાં નથી આપી દેવાનો બેટા, નકર 1 2 કરી નાખશો. શું કરશો? 1 મિથાઇલ પછી ઇથેન 1 ઓલ, 1 મિથાઇલ ઇથેન 1 ઓલ, તો એ નામ તમારું ખોટું પડશે. પ્રોપેન ટુ ઓલ નામ શું? તો કે એ નામ તમારું સાચું બનશે. ચલો બેન, ત્યાર પછી જોઈ લો, OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો એને કહેશું આપણે તૃતીયક. એને શું કહેશું આપણે? તૃતીયક. ઓકે, એને તૃતીયક કહેશું. ત્યારથી આગળ વધીએ તો જો એનું નામ શું થશે? કારણ કે આ OH સમૂહ ધરાવતો કાર્બન છે, અન્ય 3 સાથે જોડાયેલો છે, તેને ત્યાંથી આગળ વધીએ તો બેટા એનું નામ જો. નામ શું થાય? તો આને 1 નંબર આપું, આને 2 નંબર આપું અને આને 3 નંબર આપું, અથવા તો 1 2 3 સીધો આપશો તો પણ ચાલશે. તો જો બીજા કાર્બન ઉપર મિથાઇલ અને બીજા કાર્બન ઉપર OH, તો એનું નામ થશે 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ. 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ. આ રીતે સરસ મજાનું નામકરણ તમને જોવા મળશે. આ કઈ રીતે નામકરણ છે? તો કે OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને એ અન્ય કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એને આધારે એનું નામ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આપવામાં આવે છે. ચલો આનો પણ સ્ક્રીનશોટ લ્યો બેટા. એટલે આગળ વધીએ. એલાઇલિક આલ્કોહોલ સંયોજનોની વાત કરીએ. જેમ એલાઇલિક હેલાઇડ જોયા હતા એમ એલાઇલિક આલ્કોહોલ સંયોજનોની વાત કરવાની છે. કઈ રીતે હોય છે, શું હોય છે અને કેવા હોય છે એલાઇલિક આલ્કોહોલ સંયોજનો, એની મસ્ત મજાની ઇન્ટરેસ્ટિંગ વાતો કરવી છે. ઓકે, હેડિંગ આપી દઉં છું, એલાઇલિક આલ્કોહોલ સંયોજનો. એલાઇલિક આલ્કોહોલ સંયોજનો. ચલો શું હોય છે? તો કે OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય, sp3 સંકરણ ધરાવતો હોય અને તે અન્ય દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ હોય, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ હોય તો તેવા સંયોજનને એલાઇલિક આલ્કોહોલ કહે છે. એવા સંયોજનને આપણે શું નામ આપવાનું છે? એલાઇલિક આલ્કોહોલ. આમાં પણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હોય છે. કઈ રીતે હોય છે સમજાવો બેટા. સમજી લો કે CH2 ડબલ બોન્ડ CH, બરાબર? આ તમારો કાર્બન છે અને એ OH ધરાવે છે, અહીંયા CH2 સીધું ધરાવેલું છે, તો આ એલાઇલિક કાર્બન કહેવાય. આ કાર્બનને શું કહેશું આપણે? એલાઇલિક કાર્બન. જાણીએ છીએ આપણે, કોઈ નવી વાત નથી. એલાઇલિક કાર્બન કહેશું. ઓકે, એ અન્ય એક જ CH એક જ કાર્બન સાથે જોડાયેલો, ભલે દ્વિબંધ ધરાવતો કાર્બન હોય પણ એક જ કાર્બન સાથે જોડાયેલો છે, રાઈટ? ઓકે, હા સર, એક જ કાર્બન સાથે જોડાયેલો છે તો આને કહેશું પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ. એને શું કહેશું? પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ. એનું IUPAC નામકરણ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય. કઈ રીતે હોય છે ધ્યાન આપજો. આને ઓછો નંબર મળે એ રીતે કરશું એટલે 1 2 3. બીજા કાર્બન પર શું છે? ડબલ બોન્ડ છે, એટલે ટોટલ કાર્બન કેટલા છે? પ્રોપેન, પ્રોપ
2 in 1 ol અથવા તો ઇનોલ લખી નાખો તો પણ ચાલશે. prop 2 ઇનોલ. ક્લિયર થાય છે કેમેટર બેટા? ઓકે, હવે જો આ તમારો જે એલાયલિક કાર્બન છે ડબલ બોન્ડ CH OH અને એ CH3 સાથે જોડાયેલો છે. ક્લિયર થાય છે? OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો છે પણ એક બાજુ શું છે દ્વિબંધ, તો આને કહીશું દ્વિતીયક એલાયલિક. દ્વિતીયક એલાયલિક સંયોજન શું બનશે? દ્વિતીયક એલાયલિક સંયોજન. નામકરણ તમે સારી રીતે સમજો છો. પહેલા કાર્બન પર અથવા તો અહીંથી નંબર આપશો 1 2 3 અને 4. ક્લિયર છે? ત્રીજા કાર્બન ઉપર દ્વિબંધ છે એટલે શું કહેશું એને? ટોટલ 4 કાર્બન છે એટલે બ્યુટ લખી નાખો, નામ લખી નાખો તો વધારે સારું પડશે. બ્યુટ 3 in 2 ol. બ્યુટ 3 in 2 ol. બ્યુટ 3 in 2 ol. આ એનું નામ થશે. ઓકે, એન્ડ ધ લાસ્ટ OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય 2 મિથાઇલ અને 1 CH2 આ રીતે હોય એટલે કે OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય અને એક બાજુ દ્વિબંધ આવેલો હોય તો આને કહીશું તૃતીયક. શું કહીશું? તૃતીયક એલાયલિક સંયોજન. તૃતીયક એલાયલિક સંયોજન. આને એલાયલિક કાર્બન કહેવાય. નામકરણ શું થશે? નંબર આપી દો 1 2 3 અને 4. બરાબર છે? એટલે થશે 2 મિથાઇલ બ્યુટ 2 મિથાઇલ બ્યુટ 3 in 2 ol. 2 મિથાઇલ બ્યુટ 3 in 2 ol. આ રીતે એનું સરસ મજાનું નામકરણ થશે. ક્લિયર થાય છે કહેવત બેટા? ઓકે, ત્યાર પછી શું આવે છે? બેન્ઝાઇલિક આલ્કોહોલ આવે છે. શું આવે છે? બેન્ઝાઇલિક આલ્કોહોલ. બધા નામ તમારે મસ્ત મજાના ક્લિયરલી યાદ રાખવાના છે. ચોથો પ્રકાર જોઈએ છે બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો એ તો આપણને ખબર જ છે, એલાયલિક નો મોટો ભાઈ છે, બેન્ઝીન રિંગ હશે બસ. એમાં પણ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આવે છે. ચોથો પ્રકાર છે બેન્ઝાઇલિક આલ્કોહોલ. ચલો, બેન્ઝાઇલિક આલ્કોહોલમાં શું હશે અને કઈ રીતે આમાં બનશે? તો એમાં પણ જુઓ, બેન્ઝીન સાથે સરસ મજાનો તમારો CH2 સમૂહ જોડાયેલો હોય અને એની સાથે OH આવેલો હોય તો આને કહેશું બેન્ઝાઇલિક આલ્કોહોલ. શું કહેવાનું છે ને? બેન્ઝાઇલિક આલ્કોહોલ. એમાં OH સાથે જોડાયેલો કાર્બન માત્ર બેન્ઝીન સાથે જોડાયેલું છે એટલે પ્રાથમિક કહેશું. એવી જ રીતે બીજો પ્રકાર જોવા જઈએ તો જુઓ, અહીંયા CH3 હશે, અહીંયા CH હશે અને અહીંયા OH હશે તો આ શું થઈ જશે? દ્વિતીયક. કારણ આ કાર્બન છે અન્ય બે કાર્બન સાથે, અહીંયા કાર્બન હશે અને અહીંયા કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે દ્વિતીયક બેન્ઝાઇલિક સંયોજન. બેન્ઝોઇલિક પણ કહે છે અને બેન્ઝાઇલિક પણ કહે છે. ત્યાર પછી જોવા જઈએ તો તમારો OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે અને એક બાજુ કોણ છે? બેન્ઝીન. 1 2 અને 3 કાર્બન છે પણ એક બાજુ શું છે? બેન્ઝીન. તો એને કહીશું તૃતીયક બેન્ઝાઇલિક સંયોજન. શું નામ થશે એનું? તૃતીયક બેન્ઝાઇલિક સંયોજન. ક્લિયર થાય છે બેટા? આ સરસ મજાની વાત થઈ તમારી બેન્ઝાઇલિક સંયોજનની. અને એમાંય તમારો આ જે કાર્બન છે એ કયું સંકરણ ધરાવે છે? sp3. અત્યાર સુધી આપણે જેટલા પણ સંયોજન શીખ્યા, જે નામકરણમાં જોયું છે, વર્ગીકરણમાં જેટલા પણ સંયોજન જોયું છે બધામાં તમારો OH સમૂહ ધરાવતો કાર્બન હતો એ કયું સંકરણ ધરાવતો હતો? sp3. હવે જો પાંચમો પ્રકાર, તમારો OH સમૂહ ધરાવતો કાર્બન ડાયરેક્ટ પેલા નામ આપી દો, વિનાઇલિક આલ્કોહોલ. એલાયલિક હતું અને અહીંયા શું નામ આપી દીધું મેં? વિનાઇલિક. શું નામ આપી દીધું? વિનાઇલિક આલ્કોહોલ. OH સમૂહ ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય ત્યારે બને છે.
OH સમૂહ ધરાવતો કાર્બન sp2 સંકળ ધરાવતો હોય લાઈક ધેટ CH2 CH અને OH. તો આને કહેવાય વિનાઇલિક આલ્કોહોલ. વિનાઇલિક આલ્કોહોલ. વિનાઇલિક આલ્કોહોલ. બરોબર છે. ચલો તો આ સરસ મજાનું તમારે વિનાઇલિક આલ્કોહોલની વાતો થઈ. આ છે વિનાઇલિક આલ્કોહોલ કે જેમાં આ કાર્બન કયું સંકળ ધરાવે છે sp2 કારણ કે sp2 સંકળ ધરાવે છે. કઈ રીતે નક્કી થાય મેં તમને ઓળખતે શીખવું છે. કાર્બનની આસપાસ જોવાનું કેટલા પાઇબંધ છે. તો આ કાર્બનની આસપાસ એક પાઇબંધ છે. એક પાઇબંધ હોય તો sp2, બે હોય તો sp અને એક પણ ન હોય બધા સિગ્મામાં હોય તો કયો કાર્બન હશે sp3 કાર્બન. એટલે કે જે સંકળ બનશે કાર્બન જે સંકળ ધરાવતો હશે એને આપણે કયું સંકળ કહેશું sp3 સંકળ તરીકે ઓળખીએ છીએ. ફિનોલની વાત કરી દઈએ. ફિનોલની વાત કરી દઈએ બેટા. ફિનોલમાં એક જ પ્રકાર છે. શું તો કે મોનો ડાઈ ટ્રાઈ હાઇડ્રિક. બસ પૂરું. જો એક OH સમૂહ ધરાવતો બેન્ઝીન ચક્ર હોય ફિનોલનું વર્ગીકરણ. જો બેન્ઝીન પર એક OH સમૂહ આવેલો હોય જો બેન્ઝીન પર એક OH સમૂહ આવેલ હોય તો તે મોનોહાઇડ્રિક. તો તે કેવું બનશે ભાઈ મોનોહાઇડ્રિક. હા કે ના બરોબર છે. જો બે આવેલું હોય તો ડાયહાઇડ્રિક ફિનોલ, ત્રણ આવેલું હોય તો ટ્રાયહાઇડ્રિક. બે હોય તો ડાય અને ત્રણ હોય તો ટ્રાયહાઇડ્રિક ફિનોલ બને છે. કઈ રીતે સમજી લો કે ભાઈ એક જ OH સમૂહ આવેલો છે બેટા. OH સમૂહ આવેલો છે એક જ. તો કે તાને શું કહી દેશું મોનોહાઇડ્રિક. શું કહી દેશું મોનોહાઇડ્રિક. આનું નામ જ ફિનોલ છે. બેન્ઝીન રિંગ ઉપર OH આવેલું તો જો વિનાઇલની સાથે બેન્ઝાઇલ કેમ ન કીધું સોરી બેન્ઝોઇક કેમ ન કીધું તો એનું કારણ એક જ છે કે ભાઈ અહીંયા સીધું જો બેન્ઝીન સાથે જોડાય ને તો એને શું કહી દેશું આપણે તો એને સીધું આપણે કહી દેશું ફિનોલ. પહેલા શું હતું તો કે તમે જ્યારે હેલો આલ્કેન હેલો એરિન જોયું ને ત્યારે શું હતું તો કે ભાઈ તમારા બેન્ઝીન સાથે ડાયરેક્ટ જોડાયેલું હોય X તો એને એરાઇલ હેલાઇડ કીધું હતું. શું નામ આપ્યું હતું એરાઇલ હેલાઇડ. અહીંયા સીધું તમારે બેન્ઝીન સાથે OH જોડાય તો એને એરાઇલ આલ્કોહોલ નહીં કહેવાય. એનું નામ શું થઈ જશે ફિનોલ થઈ જશે. ત્યાં આપણે આવી રીતે કીધું હતું બેન્ઝીન સાથે સીધું તમારું X જોડાય તો એને એરાઇલ હેલાઇડ કીધું હતું. બરોબર છે. બેન્ઝાઇલ ની બેન્ઝાઇલ તો આપણે શીખી ગયા છીએ. એરાઇલ કીધું હતું. અહીંયા તમારું એરાઇલ આલ્કોહોલ નહીં કહેવાય કારણ કે બેન્ઝીન સાથે સીધું OH જોડાય એટલે એનું નામ ફિનોલ થઈ જશે. શું નામ થઈ જશે ફિનોલ થઈ જશે. એવી જ રીતે જો તમારા બેન્ઝીન સાથે બે OH સમૂહ આવે આને પણ સાહેબ મોનો હાઇડ્રિક જ કહેવાય. આને પણ શું કહેશું મોનોહાઇડ્રિક કારણ કે એક OH સમૂહ છે મોનોહાઇડ્રિક. અને એનું નામકરણ જોવા જઈએ તો આને એક અને આને બે. બીજા નંબર ઉપર શું છે CH3 છે 2 મિથાઇલ ફિનોલ. 2 મિથાઇલ ફિનોલ આવું એનું નામ થશે 2 મિથાઇલ ફિનોલ. ઓકે વેલ ત્યાંથી આગળ જઈએ તો જો બે OH સમૂહ આવેલા હોય બેટા એના IUPAC નામ આપણે જોવાના જ છે. તો આને કેટેકોલ કહેવાય. પછી આપણે વાત કરશું એને કેટેકોલ કહેવાય કે ના કહેવાય તેમ. પણ એનું નામ શું થશે ડાયહાઇડ્રિક. શું થશે ડાયહાઇડ્રિક. અને જો ત્રણ OH સમૂહ આવેલો હોય પહેલા કેટલા OH સમૂહ આવેલો હોય બેટા ત્રણ OH. અહીંયા પણ OH અહીંયા પણ OH અને અહીંયા પણ OH. કોઈ પણ સ્થાન ઉપર હોય ત્યાં હોય અધરવાઇઝ આવી રીતે પણ હોઈ શકે OH OH અને OH. તો એને પણ શું કહેશું ટ્રાયહાઇડ્રિક ફિનોલ. તો જેટલા OH સમૂહ તમારા બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલા હોય એ પ્રમાણે એનું વર્ગીકરણ થશે. ત્યાર પછી આવે છે ઇથરનું વર્ગીકરણ. બસ આજનો છેલ્લો ટોપિક. પછી આપણે જેનું નામકરણ ને છે એ બધું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. શું હોય છે ઇથરનું વર્ગીકરણ પહેલા. ઇથરનું વર્ગીકરણ કઈ રીતે આપણે કરવું એની વાત કરીએ. અને બે રીતે જ થાય છે.
ઇથરનું વર્ગીકરણ સમમિતીય અને અસમિતીય, સમમિતીય અને અસમિતીય ઇથર, આ બે રીતે વર્ગીકરણ થાય. જો ઓક્સિજનની બંને તરફ જોડાયેલા સમૂહ સમાન હોય તો સમમિતીય, અને જો અલગ અલગ હોય તો અસમિતીય. જો ઓક્સિજનની બંને તરફ જોડાયેલા સમૂહ સમાન હોય તો સમમિતીય ઇથર, અને જો અલગ અલગ હોય તો અસમિતીય ઇથર. ઓકે, ચલો CH3OCH3 તો આ કેવું થાય? સમમિતીય ડાયમિથાઇલ ઇથર. નામ લઈને પછી જોશું બેટા, અત્યારે ખાલી સમમિતીય અસમિતીય યાદ રાખીએ. આને શું કહેશું? ડાયમિથાઇલ ઇથર, અથવા તો એને કહેશું મિથોક્સીમિથેન. શું કહેશું? મિથોક્સીમિથેન. પછી આ રીતે હોય CH3CH2OCH3 તો આ સમમિતીય છે. આના બે સરખા ભાગ થશે. આના બે સરખા ભાગ થાય ખરા બેટા? નહીં થાય. તો આ કેવું થશે? અસમિતીય. પછી આ રીતે હોય, સમજી લો કે બે બેન્ઝીન ચક્ર હોય અને વચ્ચે ઓક્સિજન આવેલો હોય. બે બેન્ઝીન ચક્ર અને વચ્ચે શું હોય? ઓક્સિજન. તો બે સરખા ભાગ થાય તો એને શું કહેશું? સમમિતીય. એવી જ રીતે એક તરફ બેન્ઝીન હોય, એટલે કે એક તરફ તમારું એરાઇલ સંયોજન હોય અને એક તરફ આલ્કાઇલ સંયોજન હોય, તો આ પાછું કેવું થશે? અસમિતીય. ક્લિયર છે? તો આ રીતે બનશે તમારું સરસ મજાનું આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું વર્ગીકરણ. બહુ સિમ્પલ વાતો છે, બહુ સહેલું છે. આમાંથી કંઈ એવું પૂછાય એવું જેડબડી નીટમાં એટલું બધું કંઈ ખાસ હોતું નથી, બરાબર. પણ આપણે કન્સેપ્ટ યાદ રાખવો જરૂરી છે. સમમિતીય ઇથર શબ્દ આવે તો આપણને ખબર હોવી જોઈએ કઈ રીતે સમમિતીય ઇથર બને છે. આજે આપણે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે આગળ વધીશું. થેન્ક યુ.